સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની સુમન શાળા નંબર 16માંથી તંત્રની ઘોર બેદરકારી ઉજાગર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શાળા મળતી માહિતી મુજબ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો 14 વર્ષનો વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમ અન્ય બાળકો સાથે પીટીના લેક્ચર દરમિયાન શાળાના ધાબા પર ગયો હતો. ધાબા પર મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા લાઇટના લોખંડના થાંભલામાં અચાનક વીજ કરંટ ઉતરી આવ્યો હતો. રમતા રમતા અબ્દુલનો હાથ આ લોખંડના થાંભલાને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. 14 વર્ષ સુધી જે બાળકને વહાલથી ઉછેરીને મોટો કર્યો તેને ગુમાવતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક તપાસ માટે સુમન શાળાએ દોડી ગયો હતો. લાઇટના થાંભલામાં કરંટ કઈ રીતે આવ્યો અને આટલી મોટી બેદરકારી કોના સ્તરેથી થઈ તે દિશામાં અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મૃતક બાળકના શોકગ્રસ્ત પરિવારે તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે આજે અમારું બાળક ગયું છે, કાલે બીજા કોઈનું પણ બાળક હોઈ શકે છે. અમારી સાથે જે વીતી છે તે અમે જ જાણીએ છીએ. પરિવારે માંગ કરી છે કે ભવિષ્યમાં આવી નિર્દોષ બાળકનો જીવ લેતી ઘટના બીજી વાર ન બને તે માટે આ સમગ્ર દુર્ઘટનાના જવાબદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ.